તો પૂરનો પ્રકોપ અને કુદરતની ક્રૂર તસવીરો તમે જોઈ અત્યારે દેશના અલગ અલગ વિસ્તારોમાં જે તારાજી સર્જાઈ છે તે ખૂબ જ ભયાનક છે। આનાથી મોતનો આંક તો વધી જ રહ્યો છે, સાથે જ તમામ લોકોનું જે રેસ્ક્યુ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। જમ્મુ કાશ્મીરની જો વાત કરીએ તો કઈ રીતનો તાંડવ મચ્યો છે, 115 વર્ષનો રેકોર્ડ અત્યારે જમ્મુ કાશ્મીરમાં તૂટી ગયો છે। તો આપ જોઈ શકો છો કે તમામ અલગ અલગ જગ્યાઓ પર ભયાનકતા જે દેખાઈ રહી છે। 24 કલાકની વાત કરીએ તો 14.19 ઇંચ વરસાદ વરસી ગયો છે અને છેલ્લા કેટલાય વર્ષોનો રેકોર્ડ જમ્મુ કાશ્મીરમાં તૂટી ગયો છે। અને નીચાણવાળા વિસ્તારોની જો વાત કરીએ તો પૂરી રીતે તમામ નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે અને તમામ જગ્યાઓ પર હાહાકાર મચી ગઈ છે। સતત ભૂસ્ખલનથી અવરજવરને પણ અસર થઈ છે। કેટલાય નેશનલ હાઈવે જે છે ત્યાં પણ ટ્રાફિક ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયું છે। જમ્મુ કાશ્મીરમાં 41 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ગયા છે અને છેલ્લા કેટલા વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે। કટરાની વાત કરીએ તો વાદળ ફાટતા 34ના મોત નિપજ્યા છે અને ભારે તારાજી સર્જાઈ છે। ડોડાની ઘટનામાં 4 લોકોના મોત થયા છે। તો કુદરતનો જે પ્રકોપ છે તેના આ તમામ આંકડાઓ ખૂબ જ ડરામણા છે। અને સાથે જ વાત કરીએ તો આરએસપુરા અને કઠુઆમાં એક લોકોના મોત થયા છે। તો જમ્મુ કાશ્મીરમાં જે મોતનો તાંડવ જોવા મળી રહ્યો છે તેના દ્રશ્યો ખૂબ જ ભયાનક છે। ભેજા ગામની વાત કરીએ તો ઘર કાટમાળમાં ફેરવાઈ ગયા છે। તમામ જગ્યાઓ પર વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 20 મિનિટમાં આખું ગામ તબાહ થઈ ગયું છે અને તમામ અલગ અલગ લોકો જે છે ફસાયેલા છે તેઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। બાલીચરાના 35 મકાનની જો વાત કરીએ તો અને 6 દુકાન ત્યાં પૂરી રીતે જમીનદોસ્ત થઈ ગયા છે। તો મકાન, દુકાનો અને લોકો, તમામ લોકો જ આ પૂરનો જે પ્રકોપ છે તેની ચપેટમાં આવી ગયા છે। રસ્તાઓ પૂરી રીતે તૂટી પડ્યા છે અને ગામ પૂરી રીતે સંપર્ક વિહોણા બન્યા છે। જમ્મુ કાશ્મીરમાં કુદરતનો જે તાંડવ થયો છે તેની આ નુકસાની સામે આવી છે। કાદવ, ગંદકી અને રોગચાળાનો ભય પણ આની સાથે વધી ગયો છે।